જય દ્વારકાધીશ અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। ચાલો ભાઈ, આજ 12 વાગે જાગ્યા હતા, તબિયત કઈ સારી નથી એટલે આજ દુકાને ગયા નથી આપણે। ચાલો ભાઈ, હવે જઈએ આપણે ગોળી લેવા માટે। ગોળી લઈ લીધી છે। साला ये दुख का खत्म नहीं होता बे। હવે જઈએ રૂમે ફટાફટ। क्या माल है यार। રૂમમાં પહોંચી ગયા। હવે આપણે ગોળી કાઢીને ગળી લઈએ। થોડી બહુ કડવી લાગે ગોળી। ગોળી લઈને પછી બહાર બેઠા હતા શાંતિથી। ચલો ભાઈ, કોઈને સિંગ ખાવી હોય તો કહેજો। રૂમમાં આવી ગયા। ચાલો ભાઈ, ગરમ પાણી કરવા માટે પાણી ભરાય છે। પાણી ભરાઈ ગયું। ચાલો ભાઈ, ગરમ કરવા માટે મૂકી દઈએ। નાઈ ધોઈને થઈ ગયા છે હવે રેડી। ભૂખ લાગી હતી, જોઈએ કઈ છે કે નહીં ફ્રીજમાં। ચાલો ભાઈ, ફ્રીજમાંથી આપણને દાળ ભાત મળ્યા છે। જો ભાઈ, દાળ ગરમ થાય છે। ચાલો ભાઈ, કોઈને દાળ ભાત ખાવા હોય તો આવી જાઓ, પણ નજર ના લગાડતા। જમવું હોય તો આવી જાઓ। ચાલો ભાઈ, હવે ક્યાંક નીચે બહાર ફરવા જઈએ। પહેલા આપણે ચા મંગાવી લઈએ, ચા પી લઈએ। ચલો ભાઈ, ચા પીવો તો આવી જાઓ। ચા પીને આવી ગયા રૂમે। સાંજના ટાઈમે કેવું બજારમાં મસ્ત ટ્રાફિક હોય છે, જોઈ લો ખાલી। આ મારો ભાઈ છે, ખાસ ફ્રેન્ડ છે, અને મમ્મીને શાક કટિંગ કરવામાં મદદ કરાવે છે। જો ખાલી રાહુલ ગાંધી શું કહે। मशीन लगाऊंगा, इस साइड से आलू घुसेगा, उस साइड से सोना निकलेगा। ભાઈ, એવું કઈ ના હોય। રાહુલ ગાંધી થી થઈએ કે આપણે ના કરી શકીએ। કટિંગ થઈ ગયું। ચલો ભાઈ, થોડી વાર મસ્ત ટીવી જોઈ લઈએ। ટીવી જોઈને આપણે નીકળી પડ્યા પુણે જવા માટે। ચલો ભાઈ, આવવું હોય તો ચાલો ભાઈ, ગાડીમાં 3 ભાઈબંધો નીકળી પડ્યા પુણે જવા માટે। साले को बम से उड़ा दूंगा एक बार। ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા છે। હવે બસની રાહ જોઈએ છે કેટલી વારમાં આવે જોઈએ। અને આપણે નહીં જતા, આપણો મારો ફ્રેન્ડ જાય છે। આ રહ્યો, જોઈ લો। अरे तू जा रही એને બસમાં બેસાડીને હવે નીકળી પડ્યા રૂમે જવા માટે। રૂમે જઈને હવે સુઈ જઈએ। ચલો ભાઈ, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ।